સોમનાથ જિલ્લાના 11માંથી 3 ખરીદી કેન્દ્રો સૂત્રાપાડાના પાર્સલી યાર્ડ, કોડીનાર અને કાજલી યાર્ડ ખાતે પાકોની ખરીદી શરૂ થઈ છે. પ્રાસલી યાર્ડ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડે શ્રીફળ વધેરી મગફળી ખરીદીનો શુભારંભ કરાવ્યો. પ્રથમ દિવસે 5 ખેડૂતોને બોલાવાયા. ખેડૂતોમાં પાક નુકસાનીને કારણે દુઃખનો માહોલ છે. સામે સરકાર દ્વારા બજાર ભાવ કરતા 400-500 રૂપિયા વધુ મળતા ખુશીનો માહોલ પણ છે. ખેડૂતોએ કમોસમી વરસાદને કારણે મગફળીએ ગુણવત્તા ગુમાવી હોવાથી સરકાર ઉદારતા દાખવીને તમામ પ્રકારની મગફળી ખરીદે તેવી અરજી કરી છે. રાજ્યમાં ટેકા ભાવ પર મગફળી, સોયાબીનની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં આનંદ સાથે ચિંતા. ખાસ કરીને ગીરના ખેડૂતોમાં કંઈ ખુશી, કંઈ ગમની સ્થિતિ. કમોસમી વરસાદના કારણે મગફળીએ ગુણવત્તા ગુમાવી હોવાથી સરકાર ઉદારતા દાખવે તેવી ખેડૂતોની માંગ છે. રાજ્યભરમાં કમોસમી વરસાદના કહેર બાદ રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપતા ટેકા ભાવ પર મગફળી અને સોયાબીન સહિતના પાકોની ખરીદી પ્રક્રિયા શરૂ કરી છે. ગુજરાત રાજ્ય નાગરિક સહકારી માર્કેટિંગ ફેડરેશન ગુજકોમોશલ દ્વારા ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.